શેરી શેરી તો બધું સેપટ ને બધું એવું વળગી ગયું ઓન તો શેરી શેરી તો સારું ઘણું શેરી કાઢીમાં કોઈ પૈસા આવતું નહીં અને હપ્તા એવા ચડ્યા છે ના પૂછવાની વાત 3-4 હપ્તા ચડી ગયા એટલે સારું પાછીવાળા જ નહીં સારું મારો હપ્તો નતો ઢોરાઈ વેચી મારે યાર હું તો હું કરું તારે મેળ આવવાનું તો ભાઈ કલ્પી વેચી મારી પાડો બાળો બધું છે ટોલીએ નહીં રાખ્યું હપ્તમ તો આ વસ્તી તો પૈસા હાલતી નહીં મારી ઓછી કરવાનું ફોન સાયલેન્ટ થઈ ગયો લે હલો હા બોલો હા દેવુભાઈ બોલો દેવુભાઈ હા યાર હપ્તો ભરીએ યાર હાલ હપ્તાનું વિચારતો તો કીધું હું કરીને ભરું પણ હવે યાર 2 દાડા ભરી કાઢું તો ચિંતા ના કરતા એ યાર ખેતવા નહીં આપવાનું ટ્રેક્ટર તો હોય જ છે આપણા ઘેર પર તો યાદ ના આવતા હું તો 2-3 દાડા હપ્તાનું કરી આલું છું બધું પેડઅપ કરી આલું ગમે તે કોઈક કરીને તો લોન આખી પેડઅપ કરી દઉં બસ ટ્રેક્ટરની હા વધુ નહીં હો તો આપણે ભરી કાઢી દે સારું લોન વાળો લોહી પી ગયો યાર અને વેચી તો મારવું જ પડશે હવે કારણ કે હવે રહી નહીં પેલું 80,000 ઇજ્જત જાય યાર કોકનું કહેવા થાય વેચી મારી તું હપ્તા નતા ભરીએ ત્યાંથી પણ ખેંચી ગયો એવું થાય પાછું અમે તાર અડધું તો જતું જ રહ્યું અહીંથી બગડી ગયું અડધું તો તાણ મારું શું કલર બધું આવી ગયું છે આ તૂટી ગયું બધું ભમણ થઈ ગયું છે આ કલર કે બ્રેક વગર આવતું જ નહીં પેલા આવશે વાપરજો ને ઢોલ લાવજો કોક કરશો છે હવે એના બેડે બાચી છીએ કેવડા ફોન કરવા દેજો મને આજે હલો લે કેવડા લે આ વહીકલ આવજે કોમ હતું યાર આપણે ટ્રેક્ટર આવવાનું છે ઓહ હાલી દેવું યાર મારે 2-3 દાડા પૈસાની થોડી જરૂર છે કે ઓહ વચ્ચે હાલી દેવું છે તું તારે આવી જા ને હા વેચબી ઓય આવો આપણે બેઠક કરી ટ્રેક્ટર જુઓ કન્ડિશન તો એવી છે પાછી ઓહ આવો જલ્દી હા વાહ કેવડા કીધું આવશે દેવભાઈનો ફોન આવે કે ટ્રેક્ટર મારે વેચવાનું છે ઉટકાઈ જવું અરે એવું જ લાગે ઉટકાઈ ગયેલા લાગે કે ટ્રેક્ટર વેચી મારું છે કે કોઈ પૈસા હાલતું નહીં હું કહે હા હું આવું તાર એ વેચે મારે ગયા તાર કીધું હું વેચી મારશી કિંમત કોઈ શુભો કહેતો નહીં ટ્રેક્ટર લેવાનું તે શુભાને ફોન કરી દેવબા પહેલાં કિંમત હું કીધું પછી શુભમ બોલાવું કિંમત હરખી કહેતા હોય તો પછી શુભમ બોલાવું એમ કાકો રેમ લાવ પછી ભાઈ પૈસા ભાઈ લેવાના પછી ભાઈ પાછા ઘેર નહીં બાદ તો કાલે 15 બીજ ભરવા જેવો જે આયા જ નહીં આયા છે તો કદાચ તો હોઈ જાય છે પછી શુભાન તો બોલાવી શુભાન ઘરમાં તો પછી ટ્રેક્ટર લઈ દઈએ દેવભાઈ દેવભાઈ તો ટ્રેક્ટર પડી દેવભાઈ હા ટ્રેક્ટર ફાડતો આવો કે યાર ડાયરેક્ટ ટ્રેક્ટર લઈ જાઉં ટ્રેક્ટર તો જોવું પડે કે જઈએ છીએ ઉજર નહીં દેખાય ના ખબર પડે યાર ઉપર ઉપર એટલે બેસ તો ખરો કે કેવડા ભાઈ પાણી પહોંચતા હતા હા ભરતા હતા હા બસ જોઈ લે તો ઘર બોલાવી દઈએ બસ જો પાણી પી પેલા હા તું ગંદો હતો તે પેલા તને કીધું પણ તું એ પાછો એમ કે મને તમ નતું કીધું હા તે જોવા દે પેલા લે જોઈ લે કિંમત તો કન્ડિશન બની જો જો ખાલી ફરમ હા ચાલુ કરી જોવું પડે ચાલુ કરીને જુઓ તો એ ચાલુ જગડી પે બદલા જતું રહે જગડી
બ્રેક દબાવવાની. એ ના લાગે. જોઈ? બ્રેક દબાવવાની છે. નહીં પતી. અને એ તો એકલીનો દબાવ જ પડે. એકદમ લૂઝ કરાયેલી છે. ના, લૂઝ કરાયેલી. ના. બધું ચાલુ જ છે. સ્ટેશનમાં તો પેલો રાયડો પોર કાઢીને બંધ કરી દે કર્યું. સ્ટેશને વીસી મારી. ઓકે ઓકે નવો ટાયર. અને હું કિંમત મેલી છે કિંમત તો બેહો તો ખરા હું કહું તો એ ઉપર બેઠા બેઠા કિંમત પૂછશો. આ તો પેલો પૈસો નહીં પૈસો હા પેલો પત્રીસો રહ્યો ને સમલો. શુમલા લેવાનું છે તો લે ઘરમાં હાલવું તો કિંમત તો શું થયું ભરાઈ કો એ કેવડા ઓ ધોતીઓ ભરાયેલી મારે ઈ તો ભરાઈ આમ થઈ ઉતર કે મૂર્ખા. હું તો ડાયરેક્ટ પેલા થાય ઉતરી દો પણ પખાતી આમાં કશા ઈ તો હું તાર નહીં મેલાય કોઈ મને સીડીઓ. ટ્રેક્ટર વેક્ટર તો સારું છે પણ પેલો શુભમ બોલાવો મળ્યા કે હા શોભાન બોલાય તું તાર અને તમારે ગમાઈમાં આપણે કદનો જ છે. હા તમે રાશ મારી હોય એ તો ખાલી થોડું ડેમેજ છે. તો કિસકારો લાગે છે આપણા ટકલા ખેતરમાં શેરતો તો શેતરું વાળી વચ્ચે વચ ગાલ્યું થઈને એ તો હજી ઝાડ જોવું પાછા કે હોય રહી ના જવું જોવે શેરતી વખત તો હું થોડું દબાવા છે રડી ગયું. 75% ટાયર છે 75 નહીં યાર 75% જ છે યાર 95 કે ના 25% ઘરી ના આવ્યા તો નહીં કે હવે આટલો કે હોય યાર તુજે કોક ના હેતરમ ઘરી ના આવ્યા તો કોકના હેતરમ પર મારો જાવ તો પડે કે છે નિમર બાબુ બાસી વસ્તી રાખે છે. આટલું ગહણું એક લગી નહીં આ 75% ગહણું હોય તો આટલું થોડું ઉતર્યું હોય પાછું. ના 75% ગણાય વધારે ના ગણાય. અરે પેલો આવશે ભાઈ તારે લેવાનું છે કે નહીં લેવાનું કે છે એમ ફોન કરું કરો રાખ પૂછી લઈને લેવાનું હોય તો બરોબર કે ના લેવાનું તો બીજો ગ્રાહક બોલાવશું આપણે. મારે પૈસાની જરૂર છે પાછી એમાં તું ઘરનો તો જ કીધું. હપ્તા બપ્તા ચડ્યા છે કે એટલે એ બધું તારે નહીં જોવાનું મારે જોવાનું. તું પૈસા લઈ આલ ને ટ્રેક્ટર લઈ જા. બરાબર હું ફોન કરી દઉં સાચું મારે કરો જે કરવો હોય ને. ઓય બેહીન કર કે પણ હલો સુમા ટ્રેક્ટર ભાઈ આવ્યો તારનો ટ્રેક્ટર પકડી રહ્યો છે. હલો ઓ બેસ શું બોલે લે એ યાર બે હતે અરે તા કાકો બોલો કેવરો કાકો અરે તું થતું કાકો વાત કરી મને કે ટ્રેક્ટર લેવું છે તો આપણે દેવાભાઈ ટ્રેક્ટર આવવાનું છે પેલું મહિન્દ્રા રહ્યું ને એવી 275 ડીઆઈ ડીઆઈ નહીં મહિન્દ્રા છે મહિન્દ્રા પણ એનું મોડેલ તો પેલી પાછળ જો તું આવે તો હોય તો આ જાણ અને તા કાકો આયા છે પૈસો કાકો રણું તો જતા તે નહીં આયા કઈ અપાડા એ તા કાકો બોલું તો નહીં કે તા કાકાએ કીધું નહીં આ તો હેડ તું ટ્રેક્ટર તો જોઈ લે પછી તા કાકો આવશે એટલે પછી કરશું હાલ કિંમત બિંમત તો કરી દઈએ કે તું હાલ હેડજી બધું મારે મોડું થાય છે ઝટ આવજે એ હા હું કીધું આવે છે આવો હારા બાજે પછી ભાઈ ખેલ નહીં પણ કાકો રણુજા ના ગયા છે ને કેવડા કાકા ફોન આવે છે તે ટ્રેક્ટરનું કોઈક કહેતા હતા તે દેવાભાન વેચવાનું જોતા આવું કિંમત બિંમત તો કરે કોઈક ભાવતાલ પૂછી લઈએ પછી માં કાકો આવશે એટલે તો પછી પૈસા બૈસા તો પછી કહીશું હાલ તો પહેલા જ ભાવતાલ તો કરી નાખ ખાવું હા કેવડા કાકા હા જમા આવ્યો છે હું આવ્યો તો દેવાભાન હાય મજામાં છો કે? તારો પેલો એ તો રણુજા જ્યાં વળી ગયેલો કાકો રણુજા જ્યાં છે ને જાણું જજો તાણે એવું છે ઓવા બાકી મેં બતાવી દે જેવા ભાઈ કે બતાવી દે કે હું તો રોજ જોઉં છું
આવો કે પણ તમે યાર આ લે ઘરના ભાઈ. જાઓ યાર. તમને તો ના ફાવે પાછું શું ડ્રાઈવર ને બહુ ડ્રાઈવર તો જોઈ લે ચેક કરી લે તાર આ તો છે ખાસું બધું ઊંચું છે ને યાર. એ તો તાર તે 275 થયો તો આવું છે ડબલ ટોપ છે. બરાબર જોઈ લઉં તાનું ભરે ઓટો મારી લેવું. ત્રીજો ટોપ ને ખાવ તું ને ખાલી નહીં, બીજો ટોપ તો ખાવો, માથે ચિંતા બરોબર છે. ભાઈ ડીઝલ ભરી જાય ડીઝલ ઓછું ના હોય ફાયરિંગ બાયરિંગ તો સારું છે. એ તો પહેલથી કીધું કેવડાન કીધું કમ્પ્લીટ જ છે અને ટાયર બાયર પેલો રિમોટ તો નહીં કરાવે કે ના, ના. કંપની જ છે કે 2024 નું છે 2024 નું છે. તાણે ઓ પહેલો મહિનો તે હું બરાબર, કિંમત સારું. કીધી દેવું પણ એના કોક 100 માં લાગે કિંમત કિંમત તો તમે ગમે એટલે કરીએ છીએ પછી ટ્રેક્ટર તો સારું છે. બહુ ગમા નવું ટ્રેક્ટર છે ને. તાણે એ તો કેવડાન કીધું તો 100 વર્ષની વોરંટી છે હજુ તો પાછી માર પાસે એવું છે. તાણે હજુ એક વાર જ થયું 5 વાર તો તમને પણ આવે ચોપડી બોપડી હાલશો કે બધું ઓ બાઉ ચોપડી વગર તો ના લઈ જવાય. અમારે તો બધું. વળી પાછી ઉપાધિ આવે. તો આ બધા રોકડા પૈસા ભરવાના કે લોન પૈસા તો રોકડા ભરી દઈએ આપણે. રોકા બરોબર એટલું સારું પાછું મારે અને એવું હશે તો પૂરા નહીં થાય તો થોડી લોન કરી નાખશું 1,00,000 2 લાખની. હવે એ તો હિંમત કરું ભાઈ 2 હપ્તા ચાલ્યા છે એવું છે. ઓહો તો કી પેલા બધે કીધા નહીં. પણ એ તો એ તો પેડઅપ કરવાનું કહેતા હતા એવું છે. ઓહો તો પછી આપણે રોકડા ઢાલી દઈએ 2 લાખ વાળી લોન બીજી લોન કરીને ભરી દેવું આપણે. બે હપ્તા ચાલ્યા ને? ઓહો એ તો અરે રોકડા પૈસા છે. એ તો હપ્તા ને તમારા માથે નહીં નાખું યાર હું રોકડા આલી દે તે 2 હપ્તા ચડાવ્યા તો આ બધી ગયું. હવે એ તો હું ભરી કાઢી કારણ કે મારે પેડઅપ કરી દેવું પડે કે આવું તાર નોમું જેટલા વાર નોમું કરવું પડે કે તાણે ફાઇલ ચાર્જ બાઇલ ચાર્જ બધા લાગે પાછા આમાં તો પા. એ તો દખલા છે તાણ 50,000 ખર્ચો બીજો અમારે નોમું કરાવવાનું થઈ એ જાય. તો પછી એ ત્યાં દવા શરીર કરાવો વાળી બધું કરવું પડે લઈ જાય છે એ તો. તાણે લઈ જઈને ભલે એને લુગડો પહેરાવો ફૂલાર પહેરાવો હું મારે ના જોવાનું હોય એ તો પછી અમે ગમે તે કરીએ પણ કિંમત તો બોલો છે એટલા બોલો. આ કિંમત પૈસા તો નાખો તો છે એ તો રણુજા નહીં ગયા. હજી આયા જ નહીં શું આયા છે. આ મારી બે રપેટ પર જ એ તો ગયરો ગામમાં. થયો પણ રખડતો જ પહેર્યો છે. મારે જવાનું તું પણ એરા તૈયાર થઈ ગયા. બીજ પેરો છે ઈ. તને વળી જવાની કદી તો હું કિંમત બોલું દેવું બતાન. ઓ આને પહેલા બોલે ને કલ્ટી ટોલું છે બધું આવી દીધું અમારે બધું લેવાનું તું. હા તો ગોળો એકલો ને આવ્યો છે પણ કીધું તું ને અમારે ગોળો બોળો ને કલથી ને ટોલું બધું લેવાનું તું. એ બધું વેચી માર્યું એટલે આલી વિનગર યાર ઈથી લેતા જો કે અને આ તો તૂટી ગયું છે કું. ઓય સ્કાય શેરવા જાય શેર તમે પણ આ તો તકલા દિયા બદલા ઉપર આપણે પાછું હો કે. નવું નંગ ખાઈ આ તો દેવાનું. વેલ્ડિંગ મારા જે 100 રૂપિયા લે નવું નંગ ખાઈ દેવાનું. આવું તકલા દી ના રખાય. આ તો સારું છે કે એવું ફીટકોણ કે અશુભાનું દાબી ફીટકાતા બધું તોડી નાખે કે. ના તૂટતા હું તૂટવા યાર પણ આ તો પેલા એને છે કે દબાઈ લેજો કરી જતો તો હું દબાઈને લેજો યાર. આ બગાડી છું ટ્રેક્ટરનો શો બધું. આ તો ધંધો કરવા લાગ્યા રે એવું છે. તો શા વેચવા કાઢી તાર હું સ્વામી બામી પૈસા ના ધંધો કરવા લાગ્યા છે એટલે યાર વસ્તી પૈસા જ નહીં હાલતી વાત સાચી જ. અત્યારે તો ઘરનું કામ કરવા ટ્રેક્ટર લેવા. કોઈનું કામ કરવા માટે તો લેવા જ ના. તમારે તો જમીન છે તે ચાલે કે અમાર તો ગઈકમાં કાકા બધી અડોણી બડોણી પડાઈ લીધી છે 50 વીઘા કરી. તે શેરી ખાવું અમે તો અમારું ઘરનું થાય જ થયું. કોણ તો 12 મહિનામાં તો ટ્રેક્ટર છૂટું થઈ જાય ઘરની છે એથી શેરામાં તાર તો પેલો ડોબા જેવો કાકો તો પડાવતો જ રહ્યો છે બધા તો બધું અડોનું લઈ દીધું છે. કોઈનું પાછું આલી જ નહીં. બાબા હેરાન કરી કે આ તો લઈ બોલો લે કે કિંમત બોલો કે અમે કેટલી કિંમત લેવાની છે. કીધી ભાઈ કીધી છે ચાર આલજો છેલ્લે આમ તો હારા ચાર કીધા હતા એક ઘરે આવ્યો તો મોરી અત્યારે ઘરના તો એટલે 50 તને કેતા હતો કોઈ કિંમત તો કે વધારે કેતા ભરવાના જબરજસ્ત એવું છે. ગાયો મારે બધું વેચી મારી ઢોરનું મોર તો તે સમજીને કરાવો તા લઈ લઈએ. એ તો ત્રણ હળા ત્રણ લઈ લેવું એ તો આપો ધારા તેલ મેં 5 તો વધારે પડે. એ તો હળા ત્રણ કૂટી નાખી હાથી તાન દેવા પા સમજીને કે ઓકતા કોક સમજીને તો કીધું લે છોમલા સમજીને કરો તો સમજીને આ તો પાસે ગયેલું સમજીને નવું પણ ઘેર લાયા ચીડી તો પાવ જૂનું જ ગણાય પાવ દેવા પા. લે પણ હું તો તમને એમ કીધું કે નવું પેટી જ છે આ તો એક શોરૂમમાં વાત તો- હાલવા જો ને તો લાખ રૂપિયા કપાઈ જાય પડશે પા. એક વાત થયો અને તમે 5 વર્ષની તો કે વોરંટી આલું છું
એ ગેરંટી બેરંટી એમાં તમારે નહીં આલવાની ગેરંટી નહીં જોતી અમારે હો ને પાછું લઈ લેતું હું એનું કાગળ નહીં આલું તોય હું લેવો તાર નહીં જોતી ગેરંટી મારા ઘેરથી હો તૂટી જતું નહીં આલું કોઈ તો પાછું ચારું વધારે પડતું વાત કરો છો અરે વીમો વીમો લે એ નોમ થાય એટલે વીમો બધું લેવડાય તો પાછું એનું રિયલ ચાલુ થાય એ તો અમે બધું નવા છે તે એ કરી તમારે જોવાનું પણ હું કીધું વોરંટી એટલે સહી એટલે સર મારા એક વાર જ્યું છે પેલ બાજુ બેહીન પર શાંતિથી વાત કરીએ બીજી બધી આવજો ભાઈ આવો ટ્રેક્ટર તો જોઈ લીધું અમે કમ્પ્લીટ જ છે બધું કંપની નો ટ્રેક્ટર મળો હા જીન હાલ દે દેવા ભાઈ યાર જપો તો સાલ જો અમે પહોંચવો સાવત થાય છે તાર બીજું તો હું કહું યાર અમે તો પોતનો ફરક તો દેખાય ના કોઈ ઘરના તો હું ઓછા કીધા એમાંથી નુકસાનમાં આપવાનું મારે સમજીન કરો કો સમજીન 3 લાખ રૂપિયા ને દેવું ટ્રેક્ટર હાલ દીધો કોનું હાલ કેવડા એવું ના હોય યાર કોઈ ઘર મહિને ને કોઈ ઘરાક નહીં થતા યાર કેમ નહીં થતા કોઈ ઘરાક નહીં થતા ઇમલેમ કંપનીએ ખોલી હોય છે ગયા વગર પણ આ તો હાલ દે ઘરાક ઘરનો ઘરાક છે અને હાલી દેવો બરોબર છે એટલે આ તું આખે કઈ નુકસાનમાં નથી લાવી યાર તું ઘરનો થઈને યાર નુકસાનમાં લાવી છે વાત કરીશ કે પણ પેલા એને કાકો આવશે એટલે પૈસા તો હાલી જાય કાકોને તો હું ઈચ્છા નહીં રાખતો હોય નતો પણ હું હાલ દે તું હાલ દે ઓ હું હાલ દે તો દઉં કા કપડો તું જા તઈ 80 હાલ દેજે બસ તઈને એસી ના યાર હા, તઈ નાખો ને યાર. હા યાર હા તઈ નાખ્યો હવે તાર હું એ થોડો ભીડમાં છું કે એટલે આલી તને લે અરે જબરજસ્ત એ ભીમો છો તારે. અને ઢોર બોર તો બધું વેચી માર્યું છે દૂધનું એ પૂરો આવી નહીં થાય એ તો લાવશે દૂધનું તો સમજીન કરો બધી દઉં છે નહીં એ મારે તો કોઈ નહીં લેવા કેવડો પૈસા કોણ હતા પાન ના તાનો સમજીને આલું પડે યાર આપડે હું કે મારે કોઈ નહીં લેવું ભલે તારા કાકો જ થાય કે તાને. હું મારે લેવું મારે. કોમાં એવું ના હોય આ દેવા કોક દાડો- પાછું કોક દાડો બે હા હારે એ ચાલુ થઈ ચાને ગયું. આલી જવા તે પૈસા પૈસા તો કાલે હાલી જાય પૈસા તો માં કાકો આવશે તરત ટ્રેક્ટર તો અને આપણે તારા કાકો આવે તો લઈ જજે ટ્રેક્ટર તાર પૈસા આલી મારા પર વિશ્વાસ નહીં દેવા બા એટલે શું માં તારા પર તો શેઠ પગોથી લઈને માથા ચોટી સુધી તો વિશ્વાસ છે પછી મને. તાને પૈસા હું આલી દઉં તો એટલે ચિંતા કરો ઓલે દેવાભાઈ હું વચ્ચે નહીં યાર આમાં તમે શું પણ યાર પેલો છે ને બળગમ એના ઉપર તો હપુજો નહીં આવતો વિશ્વાસ ઈયોનું પતા કુકો વિશ્વાસ નહીં કરતો તો મારા વિશ્વાસ બધા આલી છે હા હા તને આલી તો હું લઈ જાઉં તાર માં કાકો હશે કે પૈસા મારે હું આલી જોઈ તમારા અહીં. આ રેડ આલી જજે લઈ જાય સુખ શાંતિ તાર શું કીધું એને પૈસા ભાઈ આવી ને એટલે લઈને આવશે બે જણા તો મુયા હોય અંગાથી તો તે તારે તો અંગત આપવું જ પચીસ પડે કે. સુધી અંગાથી જ લાવવા પછી તાને. મારે પેલો આવ્યો તો હોય શું મારે ટ્રેક્ટર લઈને હેરતે તાર આ હું જઉં છું તાને હું તું જા મુયામાં જઉં ખેર સારું એ તો હું પૈસા પોકાડી દે આપણે ચિંતા ના કરતા હો સારું હો ફોન કરજે મારે સારું સારું